વીર માંધાતા જન્મજયંતિ નિમિત્તે રાપર તાલુકા કોલી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા. કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા. આજ રોજ સાંજે 5:30 વાગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ સમ્રાટ વીર માંધાતાની જન્મજયંતિ નિમિત્તે રાપર તાલુકા કોલી ઠાકોર સમાજ દ્વારા આજે સવારે એક વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. આજ રોજ વીર માંધાતા જન્મજયંતિ નિમિત્તે રાપર શહેર મધ્યે વાગડ વિસ્તારના કોલી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરી જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. પ્રારંભે ઠાકોર સમાજવાડી ખાતેથી સંત શ્રી દયારામ બાપુ તેમજ સંત શ્રી રાજારામ બાપુ તેમજ સમાજના મહાનુભાવો દ્વારા મહારેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે ઠાકોર સમાજવાડીથી થઈ ડિનામિક ચોક, સેલારી નાકા, પ્રાગપત ચોકડી થઈ પરત સમાજવાડી પહોંચી હતી. રાપર શહેરના માર્ગો જય વીર માંધાતાના નારાથી ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો મહારેલીમાં સહભાગી બન્યા હતા. ગામોગામમાંથી કોળી સમાજના લોકો, સંતો, મહાનુભાવોએ ભાગ લીધો હતો. વીર માંધાતાની વિશાળ શોભાયાત્રા અંતે ઠાકોર સમાજવાડી ખાતે મહાસંમેલનમાં પરિવર્તિત થઈ હતી. મહાસંમેલનમાં આગેવાનોએ સમાજના સર્વાંગી વિકાસ, દૂષણો, વ્યસનો, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરે દૂર કરી તેમાં જાગૃતતા લાવવા અને શિક્ષણ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તે દિશામાં આહવાન કર્યું હતું. વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. સન્માન સમારોહનું પણ આયોજન કરાયું હતું. આગેવાનોનું સન્માન અને સ્વાગત કરાયું હતું. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, પૂર્વ નાણામંત્રી બાબુલાલ મેઘજી શાહ તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો આ વેળાએ જોડાયા હતા. સમસ્ત કોળી ઠાકોર યુવા સમિતિ પૂર્વ કચ્છ તેમજ અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજ જાગૃતિ મંડળ રાપર ભચાઉ દ્વારા જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આયોજક સમિતિએ સૌને આભાર માન્યો હતો. રાપર શહેર સહિત સમગ્ર વાગડ પંથકમાંથી બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વીર માંધાતા જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરી હતી.